નમસ્કાર મિત્રો, આગળના લેક્ચરમાં આપણે વિદ્યુત રાસાયણિક કોર્સ વિશે અભ્યાસ કર્યો છે. આજે આ ચેપ્ટરમાં આપણે કોષ પોટેન્શિયલ શીખીશું. વિદ્યુત ધ્રુવ કોષ પોટેન્શિયલનું માપન પણ કરીશું અને વિદ્યુત ધ્રુવના થોડા પ્રકારોનો અભ્યાસ કરીશું. તો શરૂઆત કરીએ છીએ આપણે કોષનો પોટેન્શિયલ. કોષ પોટેન્શિયલ થોડું શીખી ગયા આપણે. એને આધારે જો કેવું હોય તો બે વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિનો તફાવત અથવા તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિનો તફાવત. એક ઉદાહરણ દ્વારા સમજીએ એટલે તમને વધારે ખ્યાલ આવે. ઉદાહરણ જુઓ, આપણે ગેલ્વેનિક કોષનું ઉદાહરણ લઈએ તો ગેલ્વેનિક કોષમાં શું હતું? ઝીંક સોલિડ Zn+2 aqueous અને દ્રાવણની સાંદ્રતા 1 મોલ. પછી એક સાર છે તો મૂકી દઈએ. આ બાજુ મૂકીએ છીએ આપણે જમણી બાજુ શું હતું? કોપર. શું થશે? Cu+2 aqueous દ્રાવણની સાંદ્રતા 1 મોલ. ડાબી બાજુ શું હોય છે? એનોડ હોય છે. જમણી બાજુ શું હોય છે? કેથોડ હોય છે. એનોડ કેવો હોય? માઈનસ. કેથોડ કેવો હોય? પ્લસ. હવે આ એક વિદ્યુત ધ્રુવ થવાનો, આ બીજો વિદ્યુત ધ્રુવ થવાનો. તો આપણે વ્યાખ્યા લખીએ પહેલા કોષ પોટેન્શિયલની કે બે વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની તીવ્રતાનો તફાવત. બે વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની તીવ્રતાનો તફાવત. હવે આ વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ એટલે કે આપણે સૂત્ર દ્વારા જે કોષનો પોટેન્શિયલ નક્કી કરેલો. કોષનો પોટેન્શિયલ એટલે E સેલ. એક સૂત્ર લખેલું ER - EL. એટલે જમણી બાજુના વિદ્યુત ધ્રુવ છે એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ એટલે કે E રિડક્શન મેળવવાની એટલે કેવી? રિડક્શન. કોની? કેથોડની. એટલે E રિડક્શન કેથોડ માઈનસ ડાબી બાજુની ઇલેક્ટ્રોન મેળવવાની એટલે લેફ્ટ સાઈડ એટલે E રિડક્શન એનોડ. એટલે રિડક્શન કેથોડ એટલે કે ઇલેક્ટ્રોન મેળવવાની બંનેની વૃત્તિ કોની? કેથોડની અને એનોડની. એનો શું લેવાનો છે આપણે? તફાવત. ખ્યાલ આવી જોઈએ. શું થશે? બંને વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની તીવ્રતાનો તફાવત. એને શું કહેવામાં આવે છે? કોષનો પોટેન્શિયલ. એટલે કોષનો પોટેન્શિયલ દાખવી છે. કોષ પ્રમાણિત અવસ્થામાં હોય તો આવી રીતે ઉપર ગોળામ પર નોટ કહેવાય. અને આ રીતે પણ ચોપડીમાં આપણી બુકમાં આ રીતે પણ દર્શાવ્યું છે. પ્રમાણિત કોષ પોટેન્શિયલ પ્રમાણિત જેટલા છે. તો આ જે કોષ છે એના માટે આપણે લખવું હોય તો કયું સૂત્ર લખી શકીએ? કેથોડનું રિડક્શન એટલે શું? કેથોડનું રિડક્શન એટલે શું થશે? E0 Cu+2Cu. ખબર છે ક્યાં? કોપરનું રિડક્શન આપણે કરવું હોય તો શું થાય? આમાં જુઓ, Cu+2 બે ઇલેક્ટ્રોન મેળવે અને Cu બને. એટલે આનું રિડક્શન લખતી વખતે શું લખવાનું? Cu+2 માંથી Cu બન્યું છે એટલે Cu+2Cu. એવી રીતે એનોડ જો કેથોડ છે આ. હવે એનોડ તરીકે Zn+2 વાળું છે તો એનું પણ રિડક્શન લખવાનું છે એટલે Zn+2 બે ઇલેક્ટ્રોન મેળવે અને Zn બની ગયું તો શું થવાનું? Zn+2 માંથી Zn. એટલે એનોડ માટે લખવા તો શું લખી શકાય? E0 Zn+2 Zn. તો આ એક વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ માપવાનું આપણું સૂત્ર બને જેનો આપણે દાખલામાં ઉપયોગ કરવાનો આવશે. આના કોષ પોટેન્શિયલના મૂલ્ય આપેલા હોય એટલે આનો કુલ કોષ પ્રમાણિત કોષ પોટેન્શિયલ આપણે ગણી શકીએ. બીજું એક ઉદાહરણ લઈને સમજીએ. આના બે એક ઉદાહરણ છે. બીજું એક ઉદાહરણ લઈએ આપણે. ધારો કે Ag પ્લસ વચ્ચે એક સાર છે તો મૂકીએ Cu Cu+2
તો આના માટે પણ આપણે જે લખો આ એનોડ બનશે ને આ કેથોડ બનશે. આના માટે પણ કોસ પોટેન્શિયલ લખવો હોય પ્રમાણિત તો E0 સેલ બરાબર E0 રિડક્શન કેથોડ માઈનસ E0 રિડક્શન એનોડ. ચલો કેથોડ તરીકે શું છે? જમણી બાજુનું કેથોડ કહેવાય. આ જમણી બાજુનું કેથોડ કહેવાય, ડાબી બાજુનું એનોડ કહેવાય. એટલે શું લખી શકાય? E0 Cu+2 માંથી Cu બને છે માઈનસ એનોડ માટે શું લખી શકાય? E0 Ag+ માંથી Ag બને. આપણે રિડક્શન લખવાનું છે. સિમ્બોલનું રિડક્શન લખવા તો કેવી રીતે લખી શકીએ? એટલે Ag+ ઇલેક્ટ્રોન મેળવે અને શું બનવાનું? Ag બનવાનું. એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ બધી રિડક્શન પ્રક્રિયામાં તમારે લખવાની છે, યાદ રાખવાનું. શું થશે? Cu+2 Cu માઈનસ એટલે કે બંને વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન મેળવવાની, આ રિડક્શન એટલે મેળવવાની વૃત્તિનો તફાવત લેવાનો. એટલે શું બની જાય આપણો? કોષનો પોટેન્શિયલ. એટલે આ રીતે આપણે કોષ પોટેન્શિયલ નક્કી કરી શકીએ છીએ. તો આનો તો એક નાનો ટોપિક આપણે જોયો. હવે આગળ અભ્યાસ કરીએ આપણે બીજો એક ટોપિક છે કોષ પોટેન્શિયલનું માપન. માપન કેવી રીતે કરી શકાય? આપણે કોઈ પણ પ્રકારનો એક અરડો કોષ હોય, સાંભળજો, કોઈ પણ પ્રકારનો એક અરડો કોષ લખું છું એટલે તમને ખ્યાલ આવશે. હવે એક અરડો કોષ છે, Zn+2 લખો તો અરડો કોષ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકે? વિચારજો. કોની સાથે જોડેલો નથી અને એમ જ છે, નહીં કરી શકે. તો એને બીજા કોઈ કોષ સાથે જોડ્યો. આપણે રેન્યુઅલ કોષમાં કોની સાથે જોડ્યો? તો Cu ને Cu+2 સાથે જોડ્યો આપણે. તો આમાં પેલું કોષ કોઈ ઇલેક્ટ્રોન એનોડ થી કેથોડ તરફ જાય, પેલું વિદ્યુત પ્રવાહનું વહન થાય. એટલે અડધો કોષ હોય, આમ અડધો કોષ આવો અડધો કોષ, કે અડધો કોષ હોય તે કોષ પોટેન્શિયલ તો આનો તમે માપી શકો નહીં. જો માપવો હોય તમારે તો શું કરવું પડે? એને કોઈ બીજા કોષ સાથે જોડવો પડે. હવે કેવી રીતે જોડવાનો? તો એના માટે આપણે એક નવો ટોપિક શીખીશું અને એ ટોપિક છે આપણો પ્રમાણિત વિદ્યુતધ્રુવ કોષ પોટેન્શિયલનું માપન. વિદ્યુતધ્રુવ પોટેન્શિયલનું માપન. અને આની અંદર પછી શીખવાનું છે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. પ્રમાણિત હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ એટલે વિદ્યુત. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ઇલેક્ટ્રોડ, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. એ તમને SHE જેવો શબ્દ પણ લખી શકાય. ચલો હવે તો વિદ્યુતધ્રુવ કોષ પોટેન્શિયલનું આપણે માપન કરીએ. હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ જે છે ને એનું માપન કરવાનું છે. કરીએ છીએ માપન. જો શું થશે? એક પાત્ર લેવાનું છે. પાત્રમાં દ્રાવણ ભરેલું હોય છે અને એ દ્રાવણ છે 1 મોલર HCl નું. હવે HCl નું દ્રાવણ બન્યું તો HCl નું દ્રાવણનો મતલબ શું? કે દ્રાવણમાં શું હોય? H+ હોય અને Cl- હોય. એટલે તમે HCl નહીં લખેલું હોય અને ડાયરેક્ટ આવું પણ લખેલું હોય H+ નું દ્રાવણ, 1 મોલર H+ નું દ્રાવણ. એનો મતલબ દ્રાવણ કેવું છે? એસિડિક છે, એસિડિક સોલ્યુશન છે. હવે આની અંદર પ્લેટિનમની પટ્ટી ડુબાડવામાં આવે છે. આ પ્લેટિનમની પટ્ટી, એની ઉપર પ્લેટિનમનું સૂક્ષ્મ વિભાજિત પેલું પડ લગાવેલું હોય છે, નાનું નાનું કણો લગાવેલા હોય છે પ્લેટિનમના, અલગ રીતે હોય છે. એના સંપર્ક માટે મર્ક્યુરી રાખવામાં આવે છે, એટલે પારો. અને પછી આખા સાથે આખું જે પ્લેટિનમની પટ્ટી છે એ પ્લેટિનમની પટ્ટીને કાચના પાત્રમાં આ રીતે, કાચની જે નળી છે ને, કાચની નળી જેવું હોય છે, એની અંદર ફિટ કરેલી હોય છે. આટલેથી હાઇડ્રોજન વાયુ આપણે પસાર કરવાનો છે. હાઇડ્રોજન વાયુ H2 વાયુ ગેસિયસ અવસ્થામાં 1 બાર દબાણે, દબાણ 1 બાર છે. એક્સર્જન છે. ખ્યાલ આવે છે કે આ હાઇડ્રોજન પછી આને આપણે પછી કોપરના ટવાટવા બીજા કોષ સાથે જોડી શકીએ. એટલે આખો એક અડધો કોષ છે. આ પ્લેટિનમની પટ્ટી છે. આ પ્લેટિનાઇઝ પ્લેટિનમ કહેવાય અને અથવા તો લખી શકીએ આપણે પ્લેટિનમનું સૂક્ષ્મ વિભાજિત પડ ચડાવેલ
પ્લેટિનમની પટ્ટી. પ્લેટિનમનું સૂક્ષ્મ વિભાજિત પડ ચડાવેલું હોય એટલે એને કહેવાય પ્લેટિનાઇઝ્ડ પ્લેટિનમ. એટલે પ્લેટિનમની પટ્ટી ઉપર નાના નાના પ્લેટિનમના કણો ચડાવેલા હોય તો એને H+ ના દ્રાવણમાં ડુબાડેલું છે. હવે અડધો કોષ છે તો અડધો કોષનો જે છે ને એમાં પ્રક્રિયા થાય છે. કારણ કે અડધો કોષ છે એટલે આપણે શું કહીએ છીએ, આપણે ના અડધો કોષ હોય એટલે બીજો શબ્દ કીધેલો જો ખબર હોય તો તમને, એને રેડોક્સ યુગ્મ કહેવાય. શું કહેવાય? રેડોક્સ યુગ્મ. રેડોક્સ યુગ્મનો શું મતલબ કે એનું ઓક્સિડેશન પણ થાય અને રિડક્શન પણ થાય. હવે આટલેથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે છે. જો શું થાય છે પ્રક્રિયામાં? ઓક્સિડેશન પણ હશે એટલે એનોડ તરીકે પણ કામ કરશે, રિડક્શન થાય તો કેથોડ તરીકે પણ કામ કરે. તો એનોડ એટલે કેવું? ઓક્સિડેશન. ચાલો ઓક્સિડેશન કરીએ તો હાઇડ્રોજન વાયુ આ પટ્ટી પર પસાર કરવામાં આવે. આ પટ્ટી છે એમાં મર્ક્યુરીનો ઉપર એ છે એટલે હાઇડ્રોજન વાયુ પસાર કરીએ છીએ પટ્ટી પર, એટલે પટ્ટી પર જ ઓક્સિડેશન થશે. એટલે હાઇડ્રોજનનું ઓક્સિડેશન થાય તો શું બને? H+ + 2 ઇલેક્ટ્રોન. 2 ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય ને મુક્ત થાય એટલે પ્રક્રિયા કેવી થશે? ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવાય. ચલો હવે આ 2 ઇલેક્ટ્રોન હાઇડ્રોજન વાયુ જો જાની પર પ્લેટિનમની પટ્ટી પર 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. એટલે આ પ્લેટિનમની પટ્ટી દેખાય ને એ પટ્ટીની ઉપર 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. આ 2 ઇલેક્ટ્રોન આની પટ્ટી પર છે. હવે આ પટ્ટી પર રહેલા ઇલેક્ટ્રોન કોણ મેળવે છે? દ્રાવણમાં રહેલો H+ મેળવે છે. એટલે કેથોડ તરીકે પ્રક્રિયા થાય. પછી દ્રાવણમાં રહેલો H+, હવે દ્રાવણમાં એક H+ નથી હોતો, એ ઘણા બધા H+ હોય એટલે આમાં 2 H+ લઈએ આપણે, કારણ કે 2 ઇલેક્ટ્રોન મેળવશે એટલે શું બનશે? પાછું હાઇડ્રોજન બની જશે. એટલે આ જે હાઇડ્રોજન વાયુ વિદ્યુતધ્રુવ છે એ એનોડ તરીકે પણ કામ કરે અને કેથોડ તરીકે પણ કામ કરે. આમાં પ્લેટિનમની પટ્ટીએ કોઈ પણ પ્રકારનો ભાગ લીધો નથી. સમજજો, હાઇડ્રોજનનું ઓક્સિડેશન થયું તો પ્લેટિનમની પટ્ટી પર 2 ઇલેક્ટ્રોન ખાલી મુક્ત થાય છે અને દ્રાવણમાં રહેલા H+ જે છે આ H+ એ પાછા 2 ઇલેક્ટ્રોન મેળવી લે છે. એટલે પ્લેટિનમની પટ્ટીનું શું કામ થયું? ખાલી ઇલેક્ટ્રોનની હેરફેર કરવાનું. પેલો ઓક્સિડેશનથી ઇલેક્ટ્રોન મુક્ત કરે એટલે પટ્ટી પર આવે અને પછી દ્રાવણમાં રહેલો જે H+ છે પાછા 2 ઇલેક્ટ્રોન પટ્ટી પરથી મેળવી લે. એટલે પ્લેટિનમની પટ્ટીનું જો કામ લખવું હોય, પ્લેટિનમનું કાર્ય શું કહેવાય? તો ફક્ત ઓક્સિડેશન, રિડક્શન, આ જે 2 પ્રક્રિયાઓ છે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા માટે ઇલેક્ટ્રોનની હેરફેર કરે છે. શું કરે છે? ઇલેક્ટ્રોનની હેરફેર. એનું પોતાનું ઓક્સિડેશન પણ નથી થતું કે રિડક્શન પણ નથી થતું. એટલે પ્લેટિનમનું ઓક્સિડેશન રિડક્શન નહીં થાય એટલે પ્લેટિનમની પટ્ટી જે છે એ વિદ્યુતધ્રુવ નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ કહેવાય. સાથે આપણે વિદ્યુતધ્રુવના પ્રકારોનો અભ્યાસ કરી લઈએ. આ નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ છે તો એવા 3 પ્રકારો આવે વિદ્યુતધ્રુવના. તમને ફક્ત એક નિષ્ક્રિય વિદ્યુતધ્રુવના પ્રકારો આપેલા છે. વિદ્યુતધ્રુવ એનો પહેલો પ્રકાર છે સક્રિય વિદ્યુતધ્રુવ, બીજો પ્રકાર છે એનો નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ અને ત્રીજો પ્રકાર શીખવાનો છે આપણે વાયુ વિદ્યુતધ્રુવ. ચલો, સક્રિય વિદ્યુતધ્રુવ એટલે શું? તો આપણે ગેલ્વેનિક કોષ જોયો તો ગેલ્વેનિક કોષમાં શું હતું? ઝીંકનો વિદ્યુતધ્રુવ હતો, કોપરનો વિદ્યુતધ્રુવ હતો. તો એની સપાટી પર ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થાય છે. ઝીંકનું ઓક્સિડેશન પણ થાય છે, કોપરનું રિડક્શન ઓક્સિડેશન બંને થઈ શકે છે. કહેવાનો અર્થ શું કે આના પોતાના પરમાણુનું ઓક્સિડેશન રિડક્શન થઈ શકે છે. એટલા માટે કેવા કહેવાય? પોતે સક્રિય કહેવાય. આના સિવાય પણ ઘણા બધા છે. સિલ્વર પણ છે, નિકલ પણ છે, આ સક્રિય વિદ્યુતધ્રુવ છે. નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ એટલે કેવા? તો આ પ્લેટિનમની પટ્ટી અત્યારે જ આપણે જોયું, પ્લેટિનમની પટ્ટી અથવા ગોલ્ડ પણ આવી શકે, પ્લેટિનમ અથવા ગોલ્ડ. અને અકાર્બનિક ધાતુનો જે સળિયો છે આપણો કાર્બન, ગ્રેફાઇટ તરીકે, એ પણ નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ તરીકે કામ કરે છે. તો એમાં ચોપડીમાં આપણે આપેલું છે પ્લેટિનમ અને ગોલ્ડ. કેમ નિષ્ક્રિય કીધા એને? કે એના પોતાના પરમાણુનું ઓક્સિડેશન રિડક્શન થાય નહીં. આપણે હાઇડ્રોજન વિદ્યુતધ્રુવમાં જોયું આપણે પ્લેટિનમની પટ્ટી. શું થયું છે પ્લેટિનમની પટ્ટી પર?
ફક્ત એની સપાટી પર ઇલેક્ટ્રોનની હેરફેર થાય છે, એના પોતાના પરમાણુ ઓક્સિડેશન રિડક્શન નથી થતું. એનો મતલબ કેવો વિદ્યુત ધ્રુવ બનવાનો એ નિષ્ક્રિય છે, પોતે તો નિષ્ક્રિય છે, ખાલી સપાટી પર ઇલેક્ટ્રોનની હેરફેર કરે છે. અને વાયુ વિદ્યુત ધ્રુવ છે, એ વાયુ વિદ્યુત ધ્રુવ એટલે આપણે જે શીખીએ તે આ પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ. તો આપણે ચોપડીમાં બુક્સમાં ફક્ત એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવની થોડી માહિતી આપી છે. હવે આ વિદ્યુત ધ્રુવને તમારે લખવું હોય, આ થોડી સામાન્ય માહિતી આપી. હવે આ વિદ્યુત ધ્રુવ તમારે લખવો હોય સંકેતિક નિરૂપણ, સંકેતમાં લખવો હોય સાંકેતિક નિરૂપણ. તો શું થશે સાંકેતિક નિરૂપણમાં? તો પ્લેટિનમ હાઇડ્રોજન છે, પહેલા તો આવી રીતે લખવાનું સાંકેતિક નિરૂપણ માટે પ્લેટિનમ લખવાનો, પછી આવી રીતે લીટી પાડવાની, એની સપાટી પર હાઇડ્રોજન વાયુ પસાર કરવાનો છે. તો હાઇડ્રોજન વાયુ પસાર કરીએ છીએ, જો H2 એટલે 1 બાર વાયુ અવસ્થામાં હોય 1 બાર, પછી પાછી લીટી પાડીએ, પ્લેટિનમની પટ્ટી હાઇડ્રોજન વાયુ પસાર કરીએ છીએ, કોના સંપર્કમાં છે? H પ્લસમાં. તો H પ્લસના સંપર્કમાં હોય એટલે આટલે H પ્લસ લખી દેવાનું. પછી આ જલીય દ્રાવણ છે એક્વાયસ, 1 મોલ પર બાજુમાં લખી શકો. તો આપણે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તમે આ રીતે દર્શાવી શકો, આ રીતે દર્શાવો. બીજો એક પણ વિદ્યુત ધ્રુવ છે આપણો, જે ઉદાહરણ તરીકે તમને આપેલો છે એક્સ્ટ્રા. બીજું ઉદાહરણ, પ્લેટિનમની પટ્ટી પર બ્રોમિન વાયુ પણ પસાર કરી શકો, Br2 1 બાર દબાણે, અને કોના સંપર્કમાં હોય? Br માઈનસના સંપર્કમાં હોય. તો આની પણ ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા બંને થઈ શકે, કારણ કે આ તો વાયુ અલ્ડોકોષ છે. અલ્ડોકોષ એટલે આપણે શું કહીએ છીએ? રેડોક્સ યુગ્મ. રેડોક્સ યુગ્મનો મતલબ શું? ઓક્સિડેશન પણ થઈ શકે અને રિડક્શન પણ થઈ શકે, બંને થઈ શકે, એટલે આપણે રેડોક્સ યુગ્મની વાત કરીએ છીએ. તો આ છે આપણું નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કોષ પોટેન્શિયલનું માપન. એમાં આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની થોડી માહિતી જોઈ, આ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવની માહિતી. હવે આનો જે કોષ પોટેન્શિયલ માપવામાં આવે છે હાઇડ્રોજનનો, એ કેવો છે? શૂન્ય છે. વેરી મોસ્ટ ટાઈમ પર ધ્યાન રાખજો, હાઇડ્રોજનનો કોષ પોટેન્શિયલ કેટલો સમજવાનો છે આપણે, દાખલામાં પણ વારંવાર ઉપયોગ કરવાનો આવશે. કેટલો રાખવાનો છે એનો? શૂન્ય. એટલે એના પ્રમાણિત કોષ પોટેન્શિયલનું જો મૂલ્ય લખવું હોય આપણે હાઇડ્રોજનના, E0 સેલ જે લખવું હોય હાઇડ્રોજન માટે, કેટલા વોલ્ટ આવે છે? 0.0 વોલ્ટ. પોટેન્શિયલનું માપન પોટેન્શિયોમીટર નામના સાધનથી કરવામાં આવે છે. તો આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ થશે. થોડો આગળ અભ્યાસ કરીએ. હવે આ જે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે, એ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને બીજા કોષ સાથે જોડીએ અને કોષનો પોટેન્શિયલ માપીએ. તો આ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો એક બીજો છે સંદર્ભ વિદ્યુત ધ્રુવ પણ કહેવાય. કયો વિદ્યુત ધ્રુવ કહેવાય? સંદર્ભ વિદ્યુત ધ્રુવ. આનો અર્થ એવો કે એની મદદથી બીજા કોષનો પોટેન્શિયલ તમે નક્કી કરી શકો. કેમ? તો હાઇડ્રોજનનો કેવો છે? શૂન્ય છે, ગણી લેવાનો છે. તો તેની મદદ, સંદર્ભનો મતલબ શું? કે હાઇડ્રોજનનો સંદર્ભ લેવાનો અને તેની મદદથી બીજા કોષનો પોટેન્શિયલ ગણી શકાય. ગણી શકો છો હાઇડ્રોજનનો સંદર્ભ લઈને. કેમ? કારણ કે એના પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય કેટલું આવે છે? 0.0 વોલ્ટ. હાઇડ્રોજનને તમે કયા કયા વિદ્યુત ધ્રુવ તરીકે કામ કરાવી શકો છો? એનોડ તરીકે પણ કામ કરશે અને કેથોડ તરીકે પણ કામ કરશે. એનોડ તરીકે કામ કરે તો ઓક્સિડેશન પ્રક્રિયા લખવાની, કેથોડ તરીકે હોય તો રિડક્શન પ્રક્રિયા લખવાની. ચલો તે કોષ લખું છું. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો સંકેતમાં કેવી રીતે દર્શાવેલો? તમે દર્શાવેલો આ રીતે, પ્લેટિનમની પટ્ટી લીધેલી, હાઇડ્રોજન વાયુની સપાટી પર પસાર થયેલો આકૃતિ યાદ રાખજો જરા. ગેસિયસ અવસ્થા, 1 બાર દબાણ, આવું લખી શકો બંને. પછી કોના સંપર્કમાં છે? H પ્લસના સંપર્કમાં છે, એક્વાયસ સોલ્યુશન. આ છે અડધો કોષ તો લખી દીધો, વચ્ચે એક સાર સતો મૂકીએ, આ બાજુ બીજો એક કોષ મૂકી દઈએ કોપરનો.
Cu પ્લસ 2 aqueous. ડાબી બાજુને એનોડ કહેવાય, માઇનસ હોય, જમણી બાજુને શું કહેવાય છે? કેથોડ. આ એક કોષ લખ્યો છે. ચલો બીજો એક પણ કોષ લખી દઈએ. નંબર 1. નંબર 2 બીજો કોષ. પ્લેટિનમની પટ્ટી, હાઇડ્રોજન વાયુ એક બાર દબાણે પસાર કરીએ છીએ. એ H+ ના સંપર્કમાં છે. આ જલીય દ્રાવણ લખીએ, ક્ષાર સેતુ પાડીએ. આ બાજુ ઝીંકનો વિદ્યુત ધ્રુવ મૂકો, Zn પ્લસ 2 aqueous વિદ્યુત ધ્રુવ. એનોડ માઇનસ હોય છે, કેથોડ કેવો હોય છે? પ્લસ. જો તમે આ ચિહ્ન દર્શાવો ને તો પણ ચાલે, નહીં દર્શાવો તો પણ ચાલે. નવી બુક્સમાં આપણે NCERT ની બુકમાં આ નીકળી ગયું છે, દર્શાવવું હોય તો પણ સાચું છે, ખોટું નથી. તો આના આપણે કોષ પોટેન્શિયલ માપવા હોય. ચાલો આનો કોષ પોટેન્શિયલ માપીએ. એટલે સૂત્ર કયું? E0 સેલ પ્રમાણિત કોષ પોટેન્શિયલ આપણે લખીએ છીએ બરાબર. E0 રિડક્શન કેથોડ એટલે જમણી બાજુ કેથોડ બાજુ માઈનસ E0 રિડક્શન કોનું થશે? એનોડનું. કેથોડ તરીકે શું છે? કોપર. લખવા લખીએ તો બીજી રીતે લખી શકીએ E0 રિડક્શન લખવાનું છે Cu પ્લસ 2 Cu. એટલે કે Cu પ્લસ 2 બે ઇલેક્ટ્રોન મેળવીને Cu બને છે. એટલે આનો રિડક્શન પોટેન્શિયલ લખ્યું. એનોડનું રિડક્શન તો એનોડ તો શું છે? હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ. હવે એનું રિડક્શન કેવી રીતે લખીએ? કેવી રીતે લખાશે જોજો. હાઇડ્રોજન માટે શું લખીએ? H+ ઇલેક્ટ્રોન મેળવે અને H2 બનાવે, ઇલેક્ટ્રોન મેળવીને H2 બનાવે. એટલે આના મતલબ કે શું? H+ માંથી H2 એવું લખવું પડે. શું લખીએ? E0 H+ H2. એટલે તો આ 2H+ જો કરે તો 2H+ H2, અથવા તો H+ કરે તો 1/2 H2 કરવું પડે. એટલે H+ 1/2 H2 આ રીતે પણ લખીશું. રિડક્શન પોટેન્શિયલની વાત છે બસ. ચાલો કોપરનું રિડક્શન પોટેન્શિયલ આપણે જો ઘરે ખબર હોય તો આગળ ગેલ્વેનિક કોષમાં પણ આવેલું E0 Cu પ્લસ 2 Cu. EMF શ્રેણી પરથી આ ખબર પડશે, આવશે આપણે ટોપિક શીખવા. આનું નક્કી છે 0.34 વોલ્ટ. તો આનું ચાલો આનું નક્કી છે આપણે 0.34 વોલ્ટ. આ આપેલું હોય તમને. હાઇડ્રોજનનું ખબર નથી, આપણે થિયરી શીખ્યા કે હાઇડ્રોજનનો કોષ પોટેન્શિયલ કેટલો કરવાનો છે? 0 કરવાનો. કેટલો કરવાનો? 0. એટલે કોઈ પણ જગ્યાએ ખબર નહીં એટલે હાઇડ્રોજનનો મૂકી દેવાનો આ 0.01. એટલે વધ્યું કેટલું? 0.34. આ માઈનસ 0 નીકળી ગયું એટલે 0.34 વોલ્ટ જ લેવાનું છે. ખ્યાલ આવે છે? એટલે કોષનો પોટેન્શિયલ કેટલો થવાનો? 0.34 વોલ્ટ. એટલે આ કોષનો પોટેન્શિયલ ફક્ત આને આધારે નક્કી થશે. રિડક્શન કેથોડ શું તે ફરીથી એકવાર જોજો. કેથોડ રિડક્શન છે તો રિડક્શન કેથોડનો કેટલો છે? 0.34 છે. આનો કેટલો છે? 0. એટલે કોષ પોટેન્શિયલ કેટલો થવાનો? ફક્ત 0.34 વોલ્ટ થઈ જવાનો. મૂલ્ય કેવું આવ્યું? કોષ પોટેન્શિયલનું મૂલ્ય પ્લસ 0.34 વોલ્ટ. ચાલો આના માટે કોષનો પોટેન્શિયલ નક્કી કરીએ. શું થશે જોઈએ? સૂત્ર લખીએ. E0 સેલ બરાબર E0 રિડક્શન કેથોડ માઈનસ E0 રિડક્શન એનોડ. લખી દીધું. કેથોડ તરીકે શું છે? Zn પ્લસ 2 Zn. લખી દઈએ. શું થશે? E0 Zn પ્લસ 2 માંથી Zn રિડક્શન લખવાનું છે માઈનસ એનોડ માટે શું લખાશે? હાઇડ્રોજન માટે E0 H+ 1/2 H2 લખીશું. ચાલો ઝીંકનું રિડક્શન પોટેન્શિયલ પર આપણે આગળ જોયો છે, જે આપણને ખબર હોય -0.76 અને આ તો 0 છે ને. રિડક્શન કેથોડ એટલે ઝીંક, રિડક્શન એનોડ એટલે હાઇડ્રોજન. આ કેથોડ કહેવાય, એનોડ કહેવાય. એટલે આ રીતે લખી દેવાનું. શું થશે? -0.76 વોલ્ટ થવાનું કે નહીં કોષનો પોટેન્શિયલ. એટલે આના કોષ પોટેન્શિયલનું મૂલ્ય કેવું આવ્યું છે? માઈનસ. ઝીંકનું કેવું આવ્યું છે? માઈનસ. કોપર વાળું કેવું આવ્યું છે? પ્લસ. હવે આની પરથી એક વસ્તુની માહિતી આપણને પ્રાપ્ત થાય કે આમાં જે H+ આયન હોય ને એ કોપરનું રિડક્શન કરી શકે. Cu નું રિડક્શન ઝડપથી કરી શકે. કેમ એવું? તો આપણે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. જેનો રિડક્શન પોટેન્શિયલ ધન હોય ને એનું રિડક્શન વધારે થાય. ફરીથી જેનું રિડક્શન પોટેન્શિયલનું લખેલો ખ્યાલ હશે. જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ ધન હોય એટલે વધારે ધન હોય એનું રિડક્શન વધુ થાય. અને રિડક્શન વધારે થતું હોય તો એ કેવા સ્વરૂપે કામ કરતો હોય? તો કેવા સ્વરૂપે હોય? કેથોડ તરીકે હોય. તો
તમે આથી ઉલટું વિચારો, જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ ધન હોય તો ઓછું ધન હોય, એનું ઓછું ધનનો મતલબ કે ઋણ પણ હોય. ઋણ હોય તો કેવા સ્વરૂપે કામ કરે એનું થવાનું, એનું ઓક્સિડેશન વધુ થવાનું. સમજાય છે? રિડક્શન પોટેન્શિયલ વધારે હોય તે કેથોડ બાજુ હોય અને એનું રિડક્શન થાય. તમે બેની સરખામણી કરી વિચારજો. જો આમાં બે, આનો રિડક્શન પોટેન્શિયલ કેટલો? -0.76. આનો રિડક્શન પોટેન્શિયલ કેટલો? 0. એટલે આનું શું થવાનું? -76 કરતા 0 વધારે છે કે નહીં? એટલે આ જે સ્વરૂપ છે Zn + વાળું સ્વરૂપ, એનું શું થવાનું? ઓક્સિડેશન થવાનું. સમજો ફરીથી બોલું છું, જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય એ કેથોડ બાજુ મૂકી દેવાનો, ઓછો હોય એનોડ બાજુ મૂકી દેવાનો. આટલું તો યાદ રહેશે કે નહીં? શું યાદ રહેશે? રિડક્શન વધારે હોય તેને કઈ બાજુ મૂકવાનો? કેથોડ બાજુ. ઓછો હોય એને કઈ બાજુ મૂકવાનો? એનોડ બાજુ. ચલો, તો આના બે જે મૂલ્યો છે ને એને આધારે આપણે કોષ બનાવવો હોય તો આનું રિડક્શન કોનું વધારે? 0.34 એટલે કોપર વાનું વધારે છે એટલે કોપરને જમણી બાજુ મૂકી દઈએ. શું થશે? Cu+2. ચલો મૂકી દીધું જમણી બાજુ. સારું છે, તો મૂકીએ. રિડક્શન પોટેન્શિયલ ઓછો કોનો આવ્યો? ઝીંક વાળાનો. ઓછો હોય તેને કઈ બાજુ મૂકવાનો? એનોડ બાજુ. એટલે આને મૂકીએ આપણે Zn+2. ખ્યાલ આવે છે કે? તો આપણો આ ગેલ્વેનિક કોષ છે ને એ જ. હવે ગેલ્વેનિક કોષનો કોષ પોટેન્શિયલ પણ આપણે નક્કી કરેલો. ફરીથી એકવાર જોઈ લો. જો આખો કોષનો પોટેન્શિયલ માપવો હોય તો શું માપી શકીએ? તો આખા કોષનો પોટેન્શિયલ આપણે નક્કી કરીશું. કોષ પોટેન્શિયલ એટલે E0 છે. કોષનો પોટેન્શિયલ બરાબર E0 રિડક્શન કેથોડ માઈનસ E0 રિડક્શન શું આવે છે? એનોડ. કેથોડ તરીકે શું છે આપણો? કોપર. એટલે આપણે જો ફરીથી લખવું હોય તો E0 Cu+2Cu લખાય માઈનસ રિડક્શન એનોડ. એનો એટલે શું છે? ઝીંક છે. લખો તો શું લખી શકાય? E0 Zn+2 Zn. આનો કેટલો આવ્યો છે? 0.34 છે, નક્કી છે 0.34 આવ્યો છે. અને ઝીંકનો કેટલો આવ્યો છે? તો -0.76 લખી કે -0.76. બેનો સરવાળો કે થશે? 1.1 વોલ્ટ થશે. નક્કી કરેલું આપણે કે ગેલ્વેનિક કોષ હોય તો ગેલ્વેનિક કોષનો કોષ પોટેન્શિયલ કેટલો આવે? તો 1.1 વોલ્ટ આવે. સમજાય છે કે? તો આ છે આપણો હાઇડ્રોજન વાયુ વિદ્યુત. હવે તમે જોશો આ ટોપિક પરથી તમને એવું સમજાય કે હાઇડ્રોજન વિદ્યુત છે ને એ શું છે? સંદર્ભ છે. કેમ સંદર્ભ લીધો? કારણ કે એનો તો પોતાનો જીરો જ છે. એની મદદથી તમે બીજાનો કોષ પોટેન્શિયલ માપી શકવાના છે. એટલે એક અર્ધ કોષ હોય તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકે નહીં. તેને બીજા સાથે જોડવો પડે. એટલે હાઇડ્રોજન છે તે હાઇડ્રોજન કોપર વાળો છે તો કોપર વાળાને પણ હાઇડ્રોજન સાથે જોડી શકીએ. ઝીંક વાળો છે વિદ્યુત તો ઝીંક વાળાને આપણે પણ હાઇડ્રોજન સાથે જોડ્યો. એનો મતલબ હાઇડ્રોજનનો જીરો ગણાય. એનો મતલબ શું? કે એના ઉપયોગ કરીને, એટલે કે સંદર્ભ વિદ્યુતધ્રુવ કહેવાય, એનો ઉપયોગ કરીને બીજાનો તમે માપી શકો. એટલે આમાં હાઇડ્રોજન વિદ્યુતધ્રુવમાં શું યાદ રાખવાનું છે ખાસ તમારે? તો હાઇડ્રોજન વિદ્યુતધ્રુવનો કોષ પોટેન્શિયલ હંમેશા કેટલો છે? 0. એનો ઓક્સિડેશન રિડક્શન બંને થઈ શકે, કે એનોડ બાજુ પણ મૂકેલો હોઈ શકે કે કેથોડ બાજુ પણ મૂકેલો હોઈ શકે. તો આ છે આપણો પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુતધ્રુવ. ઓકે, ચાલો આગળ જઈએ. આપણે બીજો એક નવો ટોપિક શીખીએ છીએ. તો EMF શ્રેણી. EMF શ્રેણી એટલે કોષનો પોટેન્શિયલ. કોષ પોટેન્શિયલ અને EMF શ્રેણી બંને એક જ છે. એને કહેવાય ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. ગુજરાતીમાં લખવું હોય તો એને કહેવાય વિદ્યુત ચાલક બળ, અથવા તો ટૂંકમાં લખવું હોય તો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. ઇલેક્ટ્રો E મોટિવ M ફોર્સ એનો મતલબ વિદ્યુત ચાલક બળ EMF. એને કહેવાય EMF ને આપણે બીજો શબ્દ લઈએ તો વિદ્યુત ચાલક બળને શું કહેવાય? કોષ પોટેન્શિયલ જ કહેવાય. તો બધા રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપ્યા છે. જરાક થોડાક બે ત્રણ મૂલ્યો લખું છે. આપણી બુક્સમાં આખું પેજ તમને આપેલું છે. એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો તમારે જોવાના અંદર કેવી રીતે અંદર આપેલું છે. હું ત્રણેક લખું છું. પહેલો શરૂઆતનો લખીશ, પછી વચ્ચેનો લખીશ અને છેલ્લો લખીશ. શરૂઆતમાં છે આવું F2 2 ઇલેક્ટ્રોન મેળવે શું બનાવે છે? 22F-.
એટલે F2 બે ઇલેક્ટ્રોન રિડક્શન થયું છે અને બે F માઈનસ થઈ ગયું છે એટલે આ રિડક્શન સ્વરૂપ આપેલું છે આ બધું રિડક્શન સ્વરૂપ બધા રિડક્શન સ્વરૂપ એટલે રિડક્શન સ્વરૂપ એટલે રિડક્શન પોટેન્શિયલ જ આવવાનો એટલે આ જે પોટેન્શિયલ આવવાનો એટલે E0 રિડક્શન પોટેન્શિયલ એના મૂલ્ય આપણે તો આનું જે મૂલ્ય છે નક્કી છે પછી લખું છું હાઇડ્રોજન છે ધારો કે બીજો એક વિદ્યુતધ્રુવ આપણે ઘણા બધા વિદ્યુતધ્રુવ આવે વચ્ચે H+, બે ઇલેક્ટ્રોન મેળવે અને શું બનાવે છે H2 આ વાયુ સ્વરૂપ વાયુ સ્વરૂપ ગેસિયસ અવસ્થા આનો કોષ પોટેન્શિયલનું મૂલ્ય આપણને ખબર જ છે કેટલું છે હાઇડ્રોજનનું 0 વોલ્ટ જ આવે હવે વિચારવાનું નથી પછી હવે છેલ્લું આપણે લિથિયમ વિદ્યુતધ્રુવ Li++ ઇલેક્ટ્રોન ને શું બનાવે છે લિથિયમ બનાવે સોલિડ બનાવી કેવી રીતે પ્લસનો મતલબ શું એક ઇલેક્ટ્રોન ઓછો તો મેળવી લીધો એટલે શું થઈ ગયું લિથિયમ સોલિડ થઈ ગયું આના કોષ પોટેન્શિયલ મૂલ્ય તો આનું કોષ પોટેન્શિયલ આવે છે -3.05 આટલા વોલ્ટ છે આનો છે +2.87 આ વોલ્ટમાં તેમાં ભાઈ બધા વોલ્ટમાં હોય હવે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય પ્લસ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આનું 0 આવ્યું નીચે જાવ તો આમાં કેટલું આવે -3.5 એનો મતલબ આપણે EMF શ્રેણીની વ્યાખ્યા લખીએ આપણે કે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોને ઉતરતા ક્રમમાં ગોઠવો એટલે આનું મૂલ્ય વધારે ઓછું ઉતરતા ક્રમમાં ગોઠવા અને આખી આવી શ્રેણી બનાવી વિદ્યુત ધ્રુવોની આ શ્રેણી બનાવી દીધી ચોપડીમાં આખી શ્રેણી આપી છે તમને વચ્ચે પણ આવે છે તો એ શ્રેણીને કેવી શ્રેણી કહેવામાં આવે છે EMF શ્રેણી કહેવામાં આવે છે તો આના માટે જો આપણે વ્યાખ્યા લખવી હોય તો રિડક્શન EMF શ્રેણીની બધા પ્રમાણિત છે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોને ઉતરતા ક્રમમાં રિડક્શન પોટેન્શિયલના જે મૂલ્યો છે એને ઉતરતા ક્રમમાં ગોઠવતા રચાતી વિદ્યુત ધ્રુવોની શ્રેણી એને કઈ શ્રેણી કહેવામાં આવે છે EMF શ્રેણી ફરીથી એકવાર બોલી વ્યાખ્યા પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોને ઉતરતા ક્રમમાં ગોઠવતા રચાતી આવી આ વિદ્યુત ધ્રુવોની શ્રેણી છે એને કહેવામાં આવે છે EMF શ્રેણી હવે આ EMF શ્રેણી પરથી તમે કઈ કઈ માહિતી પ્રાપ્ત કરી શકો તો એમાં બે ત્રણ માહિતી લખવાની છે આપણે જો શું થાય છે આનું રિડક્શન પોટેન્શિયલ સૌથી વધારે કહેવાય એનો મતલબ આનું રિડક્શન સૌથી વધારે થાય 11 માં